થાક્યા પકોડી ખાઈ ખાઈ? છોકરાને પતર બની આવી છે. આપે તો ગવાનું શાક ખાઈ લઈએ. ગવાનું શાક અને રોટલી. પકોડી તો મને નહીં ભાવતી. હા અમે દેખાડું ગાઈસ ને બધાને દેખાડો. આ બધે પર ઈવન ખવડાવી. ચલો ગાઈસ હવે ખાઈને મળીએ. શું આવું નહીં? પપ્પા દર્શન કરી લીધા? ઓ પપ્પા દર્શન કરી લીધા પપ્પા? હલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને બીજી વસ્તુ આજે બીજું નોરતું હોય અને હવે જય માતાજી. અને આજે અમે ખાડા ધરવા અમારું ફાઇનલ કોમ થવા આવ્યું અને અમારે આજે નળને બધું લગાવવા આવીએ અને આવ્યું આપણું ખાડા ધરવાનું મકાન. અને શનિ આવે હ સામાન લઈને અને મોટર લેવા રહેતો મેં કીધું મોટર કરતા એનો ફોન એવો આવ્યો કે મોટર તમે લાવી દેજો. એટલે આપણે મોટર લેવા શનિ ગયો અને આપણે આવી ગયા હતા રિક્ષામાં. પપ્પા રિક્ષા લઈને મૂકવા આવ્યા હતા અને આપણે આજે બધું લગાવી દેવાનું, ટોકું બોકું બધું લગાવી દેવાનું હોય. જોકે ટોકું તો આ પડ્યું હોય, શનિ આવે એ શનિમાં અંદર એક્ટિવામાં આપણે રોઢવું પડ્યું હોય, એનાથી રોઢાવી ખેંચી લેવાનું આપણે ટોકું. અને જોકે આપણે શોર્ટિંગ કરી દીધું સામાન પૂરતો જે મંગાવ્યો હતો એ બધો સામાન આવી ગયો. આ ચોકડી બની ગઈ, મારી વેસ્ટેજ સંડાસ બની ગયો આપણે. અત્યારે એક કારીગર આપણે નવું લાવ્યા હતા એના બુજ ખોલવા મેળ્યો. નળ બર બધું આવી ગયું આપણો સામાન. એ બધું સામાન હાથ લગાવી દેવાનો અને ખૂટતો નહીં એના માટે આપણે સામાન બધું ચેક કરવો પડે. મારી રસોઈ પડી અને અમારા કારીગર કેવું કરે, કારીગર બધા બુજ ખોલો. બુજ ખોલ ના કરે પાણીનું ટેસ્ટિંગ મારીને એટલે હું પાઇપમાં કચરો બચરો પડ્યો હોય એ બધું આવી જાય બહાર. અને હું હોસ્પિટલ છે હું ચોકડી બનાવીએ, ચોકડીની જાળી પહેરવાનું. આપણે જઈએ ઉપર, આપણે જઈને જોઈ લઈએ ઉપર એ છે તો હવે વેસ્ટેજ બાથરૂમ બનાવવાની. અને આપણો વેસ્ટેજ બાથરૂમ બની ગયું હોય અને આપણો હવે નળને બધું લગાવવાનું હોય. હવે ફુવારો આવી ગયો, ઊભું સંડાસ આવી જાય એટલે એનું મોનનો પેલું વેસ્ટેજ ટબ. હોય ઉપર ટોકી લાગશે, હોય એક બીજી ચોકડી બનાવી છે એની જાળી લાગી જાય. આપણે પાઇપો પડી છે એ પાઇપો આપણે લગાવી દેવાની. એની પાઇપ તો પડી છે, એની પાઇપ તો લાવવાની નહીં આપણે. ચારની પાઇપ થોડી હા એ વપરાઈ જાય, મારી હજીની છે એટલે બધું કોમ આજે ફાઇનલ થઈ જાય. શનિ આવે હ સીધા કેટલા વાગે આવે ખબર નહીં. નીકળી તો ગયો મોટર લઈ, વાત તો થઈ ગઈ, પેમેન્ટ કરી નાખી હતી મોટરમાં. અને જોકે આપણે મકાન આ રીતનું બનાવીએ છીએ અને આપણે નહીં બનાવતા, મુન્નાભાઈ મિસ્ત્રી મકાન બનાવવાનું એ તારું માઈને જ આપો હ. તારું માઈને એટલે બધું ટાઇલ પ્લમ્બિંગ લાઇટિંગ બધું કરીને આપવાનું. મહેસાણામાંથી 20 કિલોમીટર અંતરમાં એના કામ કરી આપો. કોઈને બી આ રીતનું મકાન બનાવવું હોય અને આ રીતનું કામમાં તમારે જોવું નહીં પડે. મુન્નાભાઈને અમારો કોન્ટેક કરજો, તમારે મુન્નાભાઈનો અમે કોન્ટેક કરાવીશું. તો મુન્નાભાઈ મારા સામાન અંગાત રાખે જ છે, કામ લેબરે રાખે, લેબરમાં અંગાત રાખે અને માલ સામાન અંગાત રાખે. અને માલ સામાનમાં તો જેવું તેવું તો ચલાવતા નહીં. જોઈ લો ખાલી દરવાજો જો ઉપર એ લોખંડનો દરવાજો, નીચે લોખંડનો દરવાજો, આખી જાળી કરી નાખી. બીજું વસ્તુ કરી રહ્યા વળગોણી બળગોણી બધું મારી આપવાનું જ છે. એટલે એ રીતનું તમારે જે રીતનું લખવાનું થયું હોય એ રીતનું કોમ કરીને આપો. તમારે એમાં લગી રહે પાયલી ભાડે ફેર ના પડે. એટલે કોન્ટેક કરજો તમારે જે કોમ કરાવવું હોય. આપણો કોમ ચાલુ થઈ ગયું. અને બીજી વસ્તુ કે આપણે ટબ લગાવી દીધો, પહેલો તો ટબ લગાવી દીધો
અને બીજી વસ્તુ કે આપણો કુંડીનો આકાર થઈ ગયો. અને એક ઓપ્શન આપણે એવું મૂકવાનું હોય કે કોઈક ટાઈમે કૂવો ભરાઈ જાય તો ખેંચતા ભાવ અને આપણે ઈંટો બધી વેણી ભેગી કરી દીધી. ઈંટો આપણે પતી જઈ હતી મકાનમાં અને ઈંટો બધી આપણે કારીગર અમારે વેણી ભેગી કરે. અને હું આજે આપણે ચૈત્ર મહિનો હોય એટલે 9 દાડા તો આપણે અપ્પા કરીએ છીએ. અને ખાલી કેવડો હોય તો કેવડો ખાઈ લેવાનો, મોરૈયો હોય તો મોરૈયો ખાઈ લેવાનો, બીજું કોઈ ખાવાનું નહીં. અને આપણે એમાં જમવા માંડીએ. કારીગરને બધા ખાવા બેસી ગયા હવે. અને આપણે તો લાવી દીધો કેવડો. હલો ગાઈસ, આજે અમે ખાવા થોડું હોય અને જોકે અમારે આજે ચૈત્ર મહિનો ચાલે એટલે અમે તો દીવા કરવા આવી ગયો હું. અને દીવા કરીને હવે જવાનું છે અમારે ફોકસ. અને જોયા તો બધું દીવાની તૈયારી કરી દીધી. મારા દીવા પકટાવાના ખાલી. અને જોયા અમારા દીવા બધું તૈયાર કરી દે. પપ્પાએ દીવા કરી દીધા. પપ્પા શું કરો? દીવા કરવા પડે બેટા. નોરતો ચાલુ થઈ ગયા? નોરતો ચાલુ હોય એટલે આપણે હજી બીજું નોરતું હોય એટલે દીવાબત્તી અમારે તો કરવી જ પડે. મારે એક સમય 12 મહિના ના કરું તો ચાલે, પણ મારા નોરતો સાચવવા પડે. 2 નોરતો પેલા કરવા પડે. હા, 2 નોરતો મારે સાચવવા પડે. અને મારે હવે આપણે જવાનું છે કોમે તો જઈને આવ્યા આપણે. કોમે જઈને અત્યારે માતાજીના દીવા થઈ ગયા. દીવા કરીને આપણે જવાનું છે ફોકસ દર્શન કરવા. બસ જવાનું રમાપીને મંદિરે. મેં કરી છે બીચ. મેં બી કરી અને જોયા એ બીચ કરી છે. અને કુનાલ લે નહીં કરી. તું હું કુનાલ ને આપણે જઈએ બીચ ભરવા. આપણે રમાપીરે મળીએ. ફોકસ જય રમાપી. જય રમાપી. તો આપણે કુકસ જવા માટે નીકળી જઈએ. પપ્પા હવે કુકસ. કુનાલ પણ આવે ને હું મમ્મી નહીં આવતી ખાલી આપણે. કુનાલ શું કરાવવા આપણે? પેટ્રોલ ભરાવા. ભરાઈ જાય પેટ્રોલ. આપણે કુકસ આવી જઈએ રમાપીના દર્શન કરવા માટે. અને આજે બીજ હતી એટલે દર્શન કરવા આપણે આવી આવીએ. અને એના તો નોકરી ભીડ હોય. ભીડના કારણે હોય કારણ કે અહીંયા કુકસમાં મેળો પણ હોય. અહીંયા સૌથી વધારે તો ભીડ નહીં હોય. શું કાઢેલો તું? ચંપલ. પપ્પા દર્શન કરી લીધા? ઓ પપ્પા દર્શન કરી લીધા પપ્પા? આપણે ઘરે નીકળી જઈએ. આપણે દર્શન કરી લીધા અને હવે ઘરે ખાવાનું હોય અને ઘરે પકોડી બનાવીએ. આપણે ઘરે આવતા રહીએ અને પપ્પા તો મોબાઈલ ખેંચતા હતા. કુનાલ નાચે હ અને મમ્મી ખાવાની તૈયારી કરે. પકોડી ગવાનું શાક આ તો રહી. બનાવી પકોડી બનાવી બીજું બસ આટલું જ. કાલે કે હાલે તમારે ગયા મારા પસંદ બને છે હાસ તો ને હેડક બે ખાઓ થેલી પે જોડીન કર તો કહું મરચું નાખો તો મરચું થોડો મસાલો થાળી મેળી કોણ થોડી નહીં બનાવતો મરચાવાળો ભાત પપ્પા અવાજ કરું ના મરચાવાળો ભાત લઈ થોડો પણ ખાવાનું નથી મસાલો લઈ બીજો બસ બેનો એનો માટે નાખવા આવ્યું ને છોડી દે ની કની ના નાખતું ના આટલો ભર્યા 4-5 ભર્યા ઉભા ને મારે પકોડી કોને કોને ખાવાની? મારે દાદા
બસ લીધી બધી અમે કાંઈ નખ બનાયા કાપી જ નાખવા. મમ્મી નાખ નહીં તો બળાઈ નો અમને કોઈ મળતું નહીં. તો પકોડી આ બધા કેવું બનાવ્યું? એ થેલી પહેરાવો બધા નહીં પહેરતા. દૂધ પીવાનું ના દૂધ નહીં પીવાનું પકોડી. છાસ વાળી જો આવું કરો. પકોડી બનાવું પકોડી બનાવો તારા બોલે. તમારે ઉનાલિયા એ તો ભજન ચાલુ થઈ ગયું ચાલો થઈ ગયું તારા. પકોડી આવ્યા કે ભગવાન આવ્યા આપણે જો પેલું લઈને જઈએ. બની આવું તો પડે છોકરો એટલે મોકલી એવું મને તો તારા પપ્પાને તૈયાર કર માતા પપ્પાને બનાવવાનું નહીં. મારા ગાઈસ મારા અમુક ટાઈમે ખાવાનું ના હોય એના હાથનું એટલે જોયા બનાવી દે અમારે તો મારે રોધવાનું બી માર્યો જોયા રોજ છે અને આવું કરે થાક્યા પકોડી ખાઈ ખાઈ. મારા છોકરાને પતર બની આવી છે. આપે તો ગવાનું શાક ખાઈ લઈએ. ગવાનું શાક અને રોટલી. પકોડી પકોડી તો મને નહીં ભાવતી. હા અમે દેખાડું ગાઈસ ને બધાને દેખાડું આ બધે પર ઈવન ખવડાવવાની ચલો ગાઈસ હવે ખાઈને મળીએ. શું કહેવું નહીં?